હરે કૃષ્ણ બધાને. ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત 18 દિવસમાં 18 અધ્યાય શીખો ભગવદ્ ગીતાના આ કોર્સમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે ભણવાના છે ચેપ્ટર નંબર 2, ગીતાનો સારાંશ. ગીતા કોન્ટેન્ટ્સ ઓફ ગીતા સમરાઇઝ્ડ. હે ગીતાનો સાર. આ ચેપ્ટર થી જ આપણને એક વાત સમજાય છે. શું સમજાય છે? કે જે આ ચેપ્ટર છે આમાં આપણે ગીતાના બધા ચેપ્ટર નો સાર રહેશે. એટલે જે ટોટલ પૂરું 1 થી લઈને 18 આટલા બધા ચેપ્ટર છે એનું બ્રીફ ઓવરવ્યુ જે છે એ આપણને આ વાળા ચેપ્ટરમાં મળશે. યસ. એક સેકન્ડ. હરે કૃષ્ણ માતાજી, કો હોસ્ટ બનાવી દેજો ને. હા માતાજી, ડિસ્ટર્બન્સ નું ધ્યાન હા રાખો તો. બનાવી દો. યસ, ડન. ઓકે, તો હવે આપણે શરૂ કરીએ છીએ. અને હવે આપણે કાલનો એક ક્વિક રીકેપ કરીએ કે આપણે કાલે શું ભણ્યું હતું. અને હવે કોઈ નોટ્સ બનાવ્યા હશે તો એમને ખૂબ સરખેથી યાદ હશે. તો બતાવો મને, કાલે આપણે 5 કારણ શું જોયા હતા કે અર્જુનને યુદ્ધ જ નહોતું લડવું? કેમ નહોતું લડવું? બતાવો 5 કારણ. બંસી માતાજી તો એક્સપર્ટ છે, આપણે એમને આવડે છે. હજી કોણ છે જે નવા આવ્યા છે અને હજી કોને આવડે છે? છાયા માતાજી બોલો. તમે મ્યુટ પર છો માતાજી. હા બોલો. પાપ, બોલો. કોઈ કોઈ ખુશ નહોતું, કોઈ આનંદ નથી. કોઈ બરોબર આનંદ નથી, બરોબર. હવે 2 તમે બોલ્યા ને, હવે બીજો રિયા માતાજી બોલો. હજી કયા કારણ હતા? પાપ અને કોઈ આનંદ નથી થઈ ગયા. હવે હજી કયા? હજી 3 કારણ બચ્યા છે. બોલો. એક કારણ બોલો જીયા માતાજી. હરે કૃષ્ણ. યસ. હરે કૃષ્ણ માતાજી. બોલો. કરુણા. યસ, વેરી નાઇસ. હરી બોલ. અને હજી હજી હું બીજાને પૂછું છું. એક મિનિટ. ઓકે, બધાને ચાન્સ આપશો આપણે. બધા સાથે ભણે છે ને? યસ. હજી આપણા અરે કોણ છે? જાનેત પ્રભુજી. માતાજી મેમ. અચ્છા, સોરી. કૌટુંબિક પરંપરાનો નાશ. હરી બોલ. 4 રીઝન થઈ ગયા. હવે વીર પ્રભુજી. હરે કૃષ્ણ. નિર્ણયકતા. શું? નિર્ણયકતા. અનિર્ણયતા એમ. હા, ઓકે. અનિર્ણયતા, કરેક્ટ. યસ. તો આપણે બધા 5 કારણ જોઈ લીધા હતા, રાઈટ? કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાઓનો નાશ અને અનિર્ણયતા. હવે આપણે આજે જોશું ભગવાનની અનુભૂતિના 3 તબક્કા. હવે તમે બધા લોકો હેન્ડ્સ ડાઉન કરી દેજો. ઓકે, લોઅર હેન્ડ કરી દેજો બધાના. ઠીક છે? હા. યસ. હવે 3 તબક્કા કેવા છે? ફર્સ્ટ છે બ્રહ્મ, સેકન્ડ ભગવાન અને થર્ડ પરમાત્મા. અને મતલબ ફર્સ્ટ બ્રહ્મ, પછી ચતુર્ભુજ સ્વરૂપ અને પછી થર્ડ માં આવે છે એમનું શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ. હવે હું તમને બધાને એક સ્ટોરી કહું છું. એક નાનકડી આમના આ ત્રણેયને આઈડેન્ટિફાય કરવા માટે એક સ્ટોરી કહું છું. ઠીક છે? જે રીતે હવે એક ગામ હતું. ત્યાંના લોકોએ કોઈથી આજ પહેલા ટ્રેન જોઈ જ નહોતી. ટ્રેન નહોતી જોઈ તો એના કારણે એ લોકો એક વાર છે ને રેલવે સ્ટેશન બન્યું ઈ ગામમાં, અને ત્યાંથી ટ્રેન જવાની હતી. તો બધાએ ખૂબ ઉત્સુક થઈ ગયા. અરે વાહ, અહીંયાથી તો પહેલી વાર ટ્રેન જવાની છે, મને તો ખૂબ જોવાની ઈચ્છા છે. તો એના માટે એ લોકો બધા રેલવે સ્ટેશનના પાસે જઈને ઉભા રહી ગયા. એ ટ્રેન આવવાની હતી ત્યાં સામેથી. હવે થોડાક લોકો છે ને, જેમ ટ્રેન આવતી હોય તો પેલા આપણને શું દેખાય? લાઈટ દેખાય ને, એકદમ આમ ચમકતી, આમ દૂરથી ચમકતી લાઈટ દેખાય. તો થોડાક લોકોએ જોયું અને ચમકતી લાઈટને જ જોઈને ભાગી ગયા. અને ગામમાં બીજા લોકોને કહેવા લાગ્યા કે અરે, એ જે ચમકતી લાઈટ હોય ને એ જ ટ્રેન હોય.
પછી થોડી વાર થઈ, પછી બીજા હજી લોકો ત્યાં રૂકાતા. થોડા લોકો વયા ગયા હતા લાઈટ જોઈને, પણ બાકી લોકો રૂકાતા. તો ઈ લોકોએ જે આ ચતુર્ભુજ સ્વરૂપ છે આપણે જેને કહીએ, તો એ લોકોએ ઇન્જિન જોયું. હા, ટ્રેનનું ઇન્જિન હોય તો બધા ટ્રેનનું ઇન્જિન જોઈને પછી ઈ લોકો ભાગી. ઈ લોકો ટ્રેનનું ઇન્જિન જોઈને પછી ગામવાળાને એમ કહેવા લાગ્યા કે આ ટ્રેનનું આ જે ઇન્જિન છે ને, લાઇટ અને ઇન્જિન આ પઈ મળીને એટલે ટ્રેન. તો આવી અડધી ઇન્ફોર્મેશન આપી આવ્યા ગામવાળાઓને. પછી જે થોડાક લોકો હજી બચ્યા હતા ને, ઈ લોકોએ આપણે કહી શકાય, ઈ લોકોએ પૂરું જે બોગી હોય ને, બધા જે ગાડી હોય પૂરી જે સીટ્સ અને એ બધી કોચેસ વગેરે હોય એ બધી જોયા. અને પછી પૂરી ટ્રેન વહી ગઈ. એના પછી ઘરે ગયા અને ગામવાળાઓને કીધું કે લાઇટ, ઇન્જિન અને બોગી એ ત્રણેય મળીને પૂરી ટ્રેન હોય. તો આવી જ રીતે આપણા ભક્તિમાં પણ 3 તબક્કા હોય છે: બ્રહ્મ, પરમાત્મા અને આપણું શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ. કોઈક લોકો કે આ જે લાઈટ છે ને એટલે આ બ્રહ્મ, ઈ જ ભગવાન, ઈ જ એટલે ભગવાન છે, એટલે એનું જ ધ્યાન કરશું આપણે. પછી જે લોકો હજી થોડું આગળ જાય ને, એ લોકો કે આ જે ચતુર્ભુજ સ્વરૂપ છે ને, ઈ જ ભગવાન, આપણે એની જ પૂજા કરશું. પણ જે લોકો ખરેખર સાચી ભક્તિ કરતા હોય અને પૂરું કરેક્ટલી ભક્તિ કરતા હોય, એ લોકોને ખબર હોય કે આ જે શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ છે ઈ ભગવાનનો સાચો સ્વરૂપ છે ને, આપણે એની જ પૂજા કરવી જોઈએ. ઠીક છે? તો ભગવાનની અનુભૂતિ થાય એના 3 સ્ટેપ્સ છે. ફર્સ્ટ સ્ટેપ બ્રહ્મની અનુભૂતિ, સેકન્ડ પરમાત્માની અનુભૂતિ, અને થર્ડ ફાઇનલ સ્ટેજ પર આપણને શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ જોવા મળે છે. ઓકે, હવે આપણે આગળ વધીએ. હવે શું થાય છે, આપણે આજે કેવું જોઈએ આપણે કે ભગવાન, ઘણા લોકો આમ કહેતા હોય કે ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુલકર, હે ને, એવી રીતે ગોડ ઓફ ધીસ, આજકાલ ઘણા બધા ભગવાન નીકળી ગયા છે. ગોડ ઓફ ધીસ, ગોડ ઓફ ધેટ, ગોડ ઓફ ધેટ. તો એવી રીતે ઘણા બધા ગોડ નીકળી ગયા છે. પણ ખરેખર ભગવાન છે કોણ? એમને આઈડેન્ટિફિકેશન માટે કાંઈક તો રહેતું હશે ને, કે ભાઈ આ છે ક્રાઇટેરિયા છે, આ ક્રાઇટેરિયા તમારી મેચ થાય તો તમે ભગવાન કહેવાશો. તો એના માટે ષટ ઐશ્વર્ય છે ભગવાનની ક્રાઇટેરિયા. 6 એવા ઐશ્વર્ય છે જેનાથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ ભગવાન છે કે નહીં. ઠીક છે? તો સુંદર, આપણે પહેલા શ્રીમંત થી શરૂ કરીએ. શ્રીમંત ભગવાન કેટલા શ્રીમંત હતા? ભગવાનની જે દ્વારિકા નગરી હતી ને, એ પૂરી સોનાની બની હતી, પૂરી સોનાની. અને ત્યાંનું એક મહેલ હતું ને, જે એક મહેલ, એવા જે છે એમની કેટલી 16,108 રાણીઓ હતી. એ બધાનો એક એક મહેલ અને એના પુત્રોનો પણ મહેલ. તો એટલી મોટી દ્વારિકા નગરી પૂરી સોનાની બની હતી. અને એમાંનું એક મહેલ જે હતો ને, એ 39 બાય 39 કિલોમીટર્સ નું મહેલ હતું, ખાલી એક. એવી સોચો તમે કેટલા બધા મહેલ હતા એમના પાસે. તો કેટલું શ્રીમંત. પછી જે આપણું શ્રીમદ ભાગવતમ છે એમાં વર્ણન કરે છે બ્રહ્માજી કે જે ભગવાન છે ને, એમને સહસ્ત્ર લક્ષ્મી એટલે 1000 લક્ષ્મી સેવા કરે છે એટલી. અને લક્ષ્મી એટલે આપણે ફોર્ચ્યુન કહેવાય, મની કહેવાય, પ્રોસ્પેરિટી કહેવાય, રાઈટ? તો એવી એક લક્ષ્મી નહીં, સહસ્ત્ર હજારો લક્ષ્મી એમની સેવા કરે છે. એટલે એટલા શ્રીમંત, હેને, એટલું એના પાસે શ્રીમંત હતું. હવે આપણે જે એક્ટ્રેસ હોય છે, યા આપણે કહે છે ને અંબાની, યા એવા બધા જે ફેમિલી જે ખૂબ રીચ છે, વર્લ્ડના રીચ લિસ્ટમાં આવે છે, પણ એમના પાસે બી આટલી શ્રીમંત છે કે આ શ્રીમંત પૂરું આટલું બધું ભરપૂર, ચલો કોઈક પાસે નીકળી બી ગયું, સમજી લીધું. પછી સેકન્ડ ક્રાઇટેરિયા આવે છે પ્રખ્યાત, એટલે ખૂબ ફેમસ. હવે ફેમસ એટલે કેટલા ફેમસ? હવે આપણે આજે આપણે જ્ઞાન ભણી રહ્યા છે. આ 5000 વર્ષ પહેલા એમે ભગવદ્ ગીતાનું જ્ઞાન અર્જુનજીને આપ્યું હતું. એના પહેલા બી સૂર્યદેવને આપ્યું હતું, મનુને આપ્યું હતું, મનુથી આવતા આપણા પાસે આવ્યું છે. તો આટલી ગીતા એમનું 45 મિનિટનું કન્વર્સેશન હતું.
તો પણ 5000 વર્ષ પહેલા થયેલી ચીજો આપણને આજ તક યાદ છે. આજે આપણે એને સ્ટડી કરી રહ્યા છે, એની ઓફિસમાં બેસીને આમે સામે બેસીને આપણે એને સમજી રહ્યા છે કે એ શું કહેવા માંગે છે. પછી એમની જે રામાયણ, હવે તમે રામાયણના શોઝ જોશો, જેમ રામાનંદ સાગરજીની રામાયણ હતી, તો એમાં જે જેમ જે કાંઈ પણ ઇન્સિડન્ટ્સ થાય છે યા જે કાંઈ પણ સીન્સ હોય છે એ આપણને એમ લાગે કે બસ હા હમણાંનું જ થયું છે, પણ આ 10,000 લાખો વર્ષ જૂની વાત છે. તો પણ આપણને અત્યાર તક આપણે એને સ્મરણ કરીએ છીએ. રામ ભગવાનની એમની એટલી પ્રખ્યાત છે કે આપણે એને આજ તક સ્મરણ કરે છે. આજે બી આપણે રામાયણ વાંચે છે, મહાભારત વાંચે છે, ગીતા વાંચે છે અને એનું અધ્યયન બી કરે છે. તો એટલી પ્રખ્યાત છે, એટલી પ્રખ્યાતિ જોવે આપણા માટે. એને તો આ સેકન્ડ ક્રાઇટેરિયા. હવે તમે કહેશો કે આ બોલિવૂડ વાળા બી તો પ્રખ્યાત છે, પણ મને કે જે કાંઈ પણ જે મહાન સાયન્ટિસ્ટ હતા, જે આપણે કહે છે, જે લોકોએ ડિસ્કવર કર્યું હતું, તો એ બધા લોકોએ બી એ લોકોને આપણે 100 વર્ષ, લાઈક 20 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ, મેક્સિમમ 200 વર્ષ, પણ 200 વર્ષ પછી કોઈ યાદ નથી કરતું. પણ આજે આપણે 5000 વર્ષ પહેલાની ચીજોને આપણે અધ્યયન કરી રહ્યા છે, વાંચી રહ્યા છે, ભણી રહ્યા છે, રાઈટ? તો આ બીજી ક્રાઇટેરિયા થઈ. થર્ડ, શક્તિ. શક્તિ એટલે કેટલી શક્તિ એમનામાં! 7 વર્ષના હતા, 7 yearsના, અને 7 yearsમાં 7 days અને 7 night, 7 દિવસ 7 રાત એમે ટચલી આંગળી પર, ડાબા હાથની ટચલી આંગળી પર એમે ગિરિધરજીને ધારણ કર્યું હતું, લાઈક ગોવર્ધન પર્વતને ધારણ કર્યું હતું. તો બોલો કેટલી શક્તિ એમનામાં! એટલે ઓનલી ધીસ ફિંગર, લિટલ ફિંગર પર એમે પૂરા 7 દિવસ 7 રાત પર્વતને ઉપાડ્યો હતો. બોલો એટલી શક્તિ એમનામાં. પછી જ્ઞાન. જ્ઞાન કેટલું જ્ઞાન કે જે 5000 વર્ષ પહેલાનું જે આપણે જ્ઞાન છે ગીતાનું, ઓકે, એ 5000 વર્ષ પહેલાનું જ્ઞાન છે, પણ આજ તક અને ફ્યુચરમાં બી એ વેલિડ રહેશે. હંમેશા જ આપણે એને ભણતા રહેશું અને હંમેશા જ એટલું જ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા જીવન માટે. તો એટલું સરસ, એટલું ઇમ્પોર્ટન્ટ જ્ઞાન આપણા હારે શેર કરે છે. અને ભગવાન પોતે કે છે આગળના ચેપ્ટર્સમાં બી અને ભાગવતમમાં બી કે છે કે હું જે પોતે આ જે બધો જે જ્ઞાન છે એનો સોર્સ હું છું. એનો સોર્સ સ્વયં કૃષ્ણ ભગવાન છે. અને સ્વયં કૃષ્ણ ભગવાન કે છે કે જેટલું પણ જગતમાં જ્ઞાન છે એનો એક જ સોર્સ છે, હું. હે ને? હવે પછી ત્યાગ. હવે ત્યાગ તો કેટલો ત્યાગ કે કૃષ્ણજીની જીવનમાં તો પૂરો ત્યાગ જ ત્યાગ હતું. હવે પહેલા એમને જયારે બર્થ થયું, રાઈટ, તો એમને એમના ઓરિજિનલ પેરેન્ટ્સ એટલે દેવકી માતાનું ત્યાગ કરીને યશોદા માતા અને નંદલાલ પાસે જવું પડ્યું, રાઈટ, નંદ બાબા પાસે જવું પડ્યું. તો ફર્સ્ટ એમે પેરેન્ટ્સનું ત્યાગ કર્યું, પછી ગોકુલથી મથુરા, વૃંદાવન, એવી રીતે એમનું સફર ફરતું જ રહ્યું. પછી દ્વારકા ગયા, દ્વારકા નગરી બી ડૂબી ગઈ, હે ને? એવા કેટલા જ ત્યાગ છે જે એમે કર્યા છે. પછી રામચંદ્રજી, તો રામચંદ્રજીમાં કેવું કે એમને 14 વર્ષનો, એટલે રાતના એવું થયું હતું કે બસ એક દિવસ પહેલા એમનું લાઈક નેક્સ્ટ દિવસ એમનો અભિષેક હતો, રાઈટ, રાજ્ય અભિષેક હતા, એ રાજા બનવાના હતા કેટલા મોટા સામ્રાજ્યના. તો પણ આટલા મોટા સામ્રાજ્યના રાજા બનવાના હતા, પણ એના નેક્સ્ટ દિવસ રાજા બનવાના દિવસે એમને ખબર પડ્યું કે હવે એમને 14 વર્ષ વનમાં જવાનું છે. તો પૂરો રાજ્યનું ત્યાગ થઈ ગયું. તો પણ હસતે હસતે બધું સ્વીકાર કર્યું, હે ને? હસીને એમ સ્વીકાર કર્યું કે જ્યારે એમની માતા રોઈ રહી હતી એમના પાસે કે તને આવું બધું સહન કરવું પડી રહ્યું, તો એ શું કે કોઈ વાંધો નહીં, હમણાં તો અહીંયા રાજ્યનું હતું, મને રાજ્ય પર રાજ કરવાનો હતો, હવે તો કેટલું જ મોટું વન છે, કેટલું જ મોટું જંગલ છે, એના ઉપર રાજ કરીશ. તો હસતા મોઢે એમે બધું સ્વીકાર કર્યું, એટલો વધારે ત્યાગ કર્યો એમને. અને પછી એમ બી નહીં કે 1 દિવસ 2 વર્ષ, 14 years, 14 વર્ષ એ વન માર્યા. પછી સુંદરતા. એ સુંદરતા કેટલી! તો એમાં એક સુંદરતાનો એક પ્રસંગ કહું કે જ્યારે રામચંદ્રજી વનમાં હતા ને, એમના વનવાસમાં હતા,
તો ઋષિ મુનિઓ લાઈક યજ્ઞ કરી રહ્યા હતા બધાએ. તો યજ્ઞ કરતા કરતા જેમ જ રામચંદ્રજી આવ્યા ને, તો ઋષિ મુનિઓ બધું ભૂલીને, અરે વાહ, આટલો સુંદર કોણ છે, આટલા સુંદર કોણ છે, એવી રીતે. અને રામ ભગવાનની જે બ્યુટી છે, જે સુંદરતા છે, એને જોઈને જ મોહિત થઈ ગયા. એટલી સુંદરતા, બધું યજ્ઞ વજ્ઞ બધું ગયું, બધું કાંઈ યાદ નથી, બધું ભૂલીને ખાલી રામચંદ્રજીને જોવામાં પડ્યા. તો એટલી સુંદરતા હતી કે બધા ઋષિ મુનિઓને પણ મોહિત કરી દીધું. એટલે એમને એમ લાગ્યું કે આ સીતા માતાની જગ્યાએ હું પત્ની હોત તો સારું હોત. એટલા બ્યુટીફુલ રામચંદ્રજી હતા. એને તો આ ષટ ઐશ્વર્ય છે. હવે કોઈ ભગવાન હોય તો એમાં ષટ ઐશ્વર્ય હોય, અને ભરપૂર. એટલે એમ નહીં કે એકાદ બે, બધાય 6 કે 6 ઐશ્વર્ય, અને એ બી ભરપૂર. તો એને જ આપણે ભગવાન કહેશું. અને એવા કોણ છે? કૃષ્ણજી. એકવાર શું થયું, ત્યાં જે શ્રીમંત છે ને, તો એકવાર આપણા જે સંત ગોસ્વામી હતા ને, સંત રૂપ ગોસ્વામી, તો એમના ત્યાં પાસે અકબરને એકવાર ખૂબ જ ઘમંડ આવી ગયો પોતાની સંપત્તિ પર, કે મારા પાસે તો આટલું બધું છે, આટલી બધી સમૃદ્ધિ છે. તો પછી ઈ સંત રૂપ ગોસ્વામી પાસે ગયા, અને મેં પૂછ્યું કે આ મને છે ને, તમે બતાવો કે તમે ભગવાન કેમ નથી માનતા. મને મને બી ભગવાન માનો, મને કયો, હું પણ મારો એક ધર્મ બનાવીશ. અને એવી રીતે એમ વાત કર્યા હતા, કેમ કે એમને આમ ગર્વ હતો પોતાની બધી સંપત્તિ પર, કે વાહ, હું તો ખૂબ જ કહીએ ને, મારા પાસે તો ખૂબ બધું છે, ધન છે, બધું છે મારા પાસે. તો રૂપ ગોસ્વામીજી કે તમે કામ કરો, તમે જઈને છે ને યમુનામાં એક ડૂબકી મારી આવો. તો જેમ જ યમુનામાં, માતાજી બોલો. માતાજી મેં છે ને વચ્ચે મારું બંધ થઈ ગયું હતું ને, તો છે ને મારે અધૂરું રહી ગયું. તમે ફરીથી મને સમજાવો ને. ક્યાં બંધ થઈ ગયું તું માતાજી? આ તમે સમજાવતા હતા સુંદરતા, શ્રીમંત અને પ્રખ્યાત નું. ઓકે, હું સમજાવું છું. 1 મિનિટ, હું આ એક સ્ટોરી કમ્પ્લીટ કરી લઉં જે અડધી બચી છે, પછી હું તમને એક ઓવરવ્યુ કહું છું, ઠીક છે? હા, માતાજી મને સમજાઈ નથી રહ્યું. હા, કહું છું, સમજાવું છું માતાજી. 1-2 મિનિટ આપો, મારી થોડી અડધી સી સ્ટોરી બચી છે, કહીને હું તમને એકવાર સમજાવી દઈશ, ઠીક છે? તો હા, તો પછી અકબરે ડૂબકી મારવા ગયા યમુનામાં. તો જેમ જ યમુનાથી બહાર નીકળ્યા હતા, જે પાયરી હતી ને, તો એના અંદર એના આજુબાજુ એટલા લાઈક મૂલ્યવાન હીરા જે હોય ને, ડાયમંડ્સ અને રૂબી અને જેમ સ્ટોન્સ, એ બધા લાગી રહ્યા હતા. તો અકબર જોઈને ચકિત થઈ ગયો કે અરે બાપરે, આટલા બધા સ્ટોન્સ! આમાંથી એક સ્ટોન ને મૂલ્ય કાઢવા જાવ ને, તમારી પૂરી સંપત્તિ, પૂરી ધન દોલત વહી જાય. બોલો, એટલા મૂલ્યવાન હતા એ. તો પછી એને સમજાણું કે હા, ભગવાનની શ્રીમંતીને સામે તો મારું કઈ જ નથી. તો એ રીતે એમનો જે હતું એ આપણે કહીએ ને કે જે અહંકાર હતો એ તૂટી ગયો ત્યાં. હવે યસ, હવે હું તમને, માતાજી તમારું રહી ગયું હતું ને, તો હું ઈ કહી રહી હતી કે આ 6 ઐશ્વર્ય છે: સુંદરતા, શ્રીમંત, પ્રખ્યાત, શક્તિ, જ્ઞાન અને ત્યાગ. તો સુંદરતા એટલે ભગવાન, એટલે આ બધા જે 6 ઐશ્વર્ય છે ને, તો એ 6 ઐશ્વર્ય અગર કોઈ માણસમાં હોય, તો એને જ આપણે ભગવાન કન્સિડર કરી શકાય. અને આ 6 ઐશ્વર્ય ઈ પણ ભરપૂર ઐશ્વર્ય રહેવા જોઈએ. એમ નહીં કે એકાદ બે રહી ગયા, એમ નહીં ચાલે. 6 કે 6 અને ભરપૂર, એને આપણે ભગવાન કહી શકશું. સમજાણું માતાજી? હા, ઓકે, ચલો હવે આગળ વધીએ. હવે 2.7, યસ. તો 2.7 શું છે? હવે હું શ્લોક છે અને આ ખૂબ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. આપણી જે ચતુશ્લોકી ગીતા છે, જેમાં 4 શ્લોક છે. ઓકે, જેમાં 4 શ્લોક છે એ ગીતામાં. તો એમાંથી ધીસ ઇઝ વન ઓફ ધ શ્લોક ઓફ ધેટ બુક, ઓફ ધેટ ચતુશ્લોકી ગીતા. તો આ શું છે? કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા યચ્છ્રેયસ્યા નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં શાલિમાં ત્વામ પ્રપન્નમ. તો હવે આ શ્લોક કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે આ શ્લોક પર અર્જુને પૂરું સમર્પણ કરી દીધું હતું કૃષ્ણજીને. એ સમર્પિત થઈ ગયા કૃષ્ણજીને કે આપણે હવે
તો એ ને કે ભગવાન હવે મને કઈ સમજાતું નથી કે હવે હું શું કરું. હા આપણે જોઈએ ને એમને યુદ્ધ તો કરવું નહોતું, તો બધી દલીલો થઈ ગઈ, એમે મૂકી દીધી કૃષ્ણજીના સામે કે મને કરુણા આવે છે, પછી મારા પરંપરાઓની નાશ થશે તો પાપનો ભય, અને પછી કોઈ આનંદ નથી, કોઈ આપણે કહીએ ને કે, અને પછી મને અનિર્ણયતા કે હવે કરું છું. તો એમને સમજાય નહોતું, તો મેં એમની બધી દલીલો રજૂ કરી દીધી. પછી આ શ્લોક કીધું કે હજી તક તો હમણાં એમના વચ્ચે સંબંધ કેવો હતો, ફ્રેન્ડ્સ નો સંબંધ હતો, રાઈટ, એકદમ ફ્રેન્ડશિપ જેવું કે હું ફ્રેન્ડ છું અને હું તમને મારો પ્રોબ્લેમ શેર કરું. પણ હવે મેં કીધું કે આ ફ્રેન્ડશિપ થી તો કઈ સોલ્યુશન નીકળી નથી રહ્યું, તો હવે આપણે કામ કરીએ, હવે શરણાગતિ લઈ લે. તો અર્જુનજીએ કૃષ્ણજીની શરણાગતિ લઈ લીધી. એમે કીધું કે ભગવાન હવે હું તમારો શિષ્ય અને તમે મારા ગુરુ, હું તમારા શરણે આવ્યો છું, અને હવે તમે મને બતાવો કે હું શું કરું. હવે અહીંયા એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યચ્છ્રેય. યચ્છ્રેય એટલે કે બે શબ્દ છે, શ્રેય અને પ્રેય. શ્રેય એટલે લોંગ ટર્મ બેનિફિટ અને પ્રેય એટલે શોર્ટ ટર્મ બેનિફિટ. હવે ફોર સપોઝ આપણને શરદી થઈ હોય, શરદી નહીં બટ આપણું એકદમ જ ઠંડી હોય, ઠીક છે, તો ઠંડીમાં આપણને આઈસ્ક્રીમ ખાવું હોય અને આપણે મમ્મી પપ્પા પાસે જીદ કરે, મમ્મી પપ્પા પાસે કે મને આઈસ્ક્રીમ લઈ દો, આઈસ્ક્રીમ લઈ દો, આઈસ્ક્રીમ લઈ દો. પણ મમ્મી પપ્પા લઈ દે કે નો લઈ દે, કે હવે શરદી થઈ જશે તો પછી કેવું થશે તને. તો એમે શું કર્યું, એમે લોંગ ટર્મ નું સોચ્યું, એમે શ્રેય સોચ્યું આપણા માટે. આપણે જે સોચી રહ્યા તે પ્રેય હતું કે ના ના મને હમણાં હું ખાઈશ, મજા કરીશ, થઈ ગયું. પણ એમે કીધું ના ના ના, હમણાં તને શરદી થઈ જશે તો એટલે. તો એ શ્રેય સોચી રહ્યા છે આપણા માટે અને આપણે પ્રેય સોચી રહ્યા હતા. તો અહીંયા અર્જુનજી કે છે કે યચ્છ્રેય એટલે હવે જે મારા માટે લોંગ ટર્મમાં બેનિફિશિયલ છે ને, એ તમે મને કહો કે મેં શું કરવું જોઈએ, યુદ્ધ લડવું જોઈએ, ન લડવું જોઈએ, મારા પ્રશ્નનો ઉત્તર. તો હવે અને અહીંયા હજી એક છે, શિષ્યસ્તે હંસા આદિમામ ત્વામ પ્રપન્નમ, એટલે કે શિષ્યસ્તે એટલે હવે હું તમારો શિષ્ય છું અને તમે મારા ગુરુ. હું તમને મારા પોતાને પૂરું સમર્પિત કરું છું અને મારા માટે જે કલ્યાણકારી હોય તે મને ચોક્કસપણે કહેવાની કૃપા કરો. એવી રીતે અર્જુનજી છે એ સમર્પિત કરી દે છે પોતાને. એવી જ રીતે આપણે પણ લાઈફમાં ઘણીવાર પ્રોબ્લેમ્સમાં અટકાઈ જતા હોય. હા આપણે સ્ટુડન્ટ્સ છે તો આપણે એક્ઝામનો સ્ટ્રેસ આવે ઘણીવાર, પછી એક્ઝામનો સ્ટ્રેસ હોય, ડિપ્રેશન હોય, એવી કેટલીક ચીજો આવે ને લાઈફમાં, પ્રોબ્લેમ્સ ચાલતા હોય કે ભગવાન હવે આમાંથી કેવી રીતે નીકળું, મારે તો માથું પકડી જાય છે કે કેવી રીતે નીકળું, પણ સમજાય જ નથી સોલ્યુશન. તો ત્યારે આપણે આ શ્લોક બોલવાનો અને ભગવાનને શરણાગતિ લઈ લેવાની કે ભગવાન જે લોંગ ટર્મમાં છે ને તમે એ મારું કરાવો, મને શોર્ટ ટર્મનું હવે મને કઈ સમજાય નથી, તો હવે તમે કરાવો કે કેવી રીતે આપણે કરવું છે. એટલે આ શ્લોક તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો તમને બધાને રિક્વેસ્ટ કરીશ આ શ્લોક તમે લર્ન કરો. યસ, અને આ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. એટલે હવે 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 કૃષ્ણજીમાં એક ભગવદ્ ગીતાનું ખૂબ જ સરસ ટેકનિક છે કે આપણે જે બોલીએ છે ને એ જ અર્જુનજી આપણા ઓન બિહાફ ઓફ અસ, આપણા કહીએ ને કે આપણા ભાગથી કૃષ્ણજીને બોલે છે કે બધા પ્રોબ્લેમ્સ એમને કે છે, અને કૃષ્ણજી અર્જુનજીને કહી રહ્યા છે પણ એ અસલમાં આપણા માટે બી છે. તો આપણે હંમેશા સમજીને લેવાનું જ કે જે કૃષ્ણજીનો ઉપદેશ છે એ આપણા માટે બી છે, ઠીક છે. તો એવી જ રીતે અગર તમે કોઈ પ્રોબ્લેમમાં હો તો આપણે હંમેશા આ શ્લોક બોલી દેવાનું અને તમને થોડા દિવસમાં યા સમ વે ઓર ધી અધર કૃષ્ણજી હેલ્પ કરશે તમને, હે ને. આપણે શરણાગતિ લેવાની છે કૃષ્ણજી. નેક્સ્ટ હવે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, બોલો. અરે તમે પેલું આગળ શું કહેતા હતા, એ શું કહેવા માંગતા હતા? એટલે તમે જે આગળ શું કહેતા હતા કેમાં આમાં તમે જે આગળ બોલતા હતા ને ઉદ્દેશ, એમાં એ શું કહેવા માંગે છે? હું એમ કે એટલે હરે કૃષ્ણ, હું એમ કહું છું કે જેમ આપણે ઘણીવાર લાઈફમાં પ્રોબ્લેમ્સમાં ફસાઈ જાય ને, આપણને સોલ્યુશન ન મળતું હોય
તો ત્યારે અગર આપણે કૃષ્ણજીની શરણાગતિ આપણે કહીએ ને કે આપણે એમના શરણાગત થઈ જાય તો આપણને સોલ્યુશન મળે, આપણને સમજાય કે હવે કેવી રીતે કરવાનું છે. કેમ કે આપણું એક જ છે કે આપણને આપણું જે આપણે કૃષ્ણજીથી શું રિક્વેસ્ટ કરી રહ્યા છે આ શ્લોકમાં કે મારા જે લોંગ ટર્મ બેનિફિટમાં છે, જે મને આગળ ચાલીને ભવિષ્યમાં મારું બેનિફિટ કરશે, એ મને સજેસ્ટ કરો કે તમે હવે હું આગળ શું કરું. સમજાણું? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે ઓકે, સો આપણે આગળ વધીએ. ઠીક છે. હવે આપણે એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ સમજવાના છે. આ મોટા મોટા લોકોને બી નથી સમજાતું, પણ આ એટલો એવો કન્સેપ્ટ છે કે તમારા જેવા તમે અહીંયા એટલા બધા 50 લોકો છે આપણા હારે, તમે લોકો કેટલા બધા સ્માર્ટ લોકો છો, તો તમને આમ સમજાઈ જશે હે ને. તો આપણે હવે બધું ખોલીને, હા, આ કાન બધું ખોલીને હવે સાંભળવાનું છે. યુ આર નોટ વોટ યુ થિંક યુ આર. તમે ઈ છો જ નહીં જે તમે સોચો છો તમે છો. એટલે કે હવે તમને શું લાગે છે, આપણે શરીર છે. હવે મને કોઈ પૂછે કે એ તું કોણ છો, તો આપણે શું કહીએ? હું દીતિ છું. તમને કોઈ પૂછે તમારું નામ શું છે, તો આપણે આપણું નામ કહીએ. જેમ વીર પ્રભુને કોઈ પૂછે કે તમારું નામ શું છે, તમે શું કહો? વીર છે મારું નામ, હે ને. તો એવી જ રીતે આપણને પણ આપણે આ શરીર છે જ નહીં, તો આપણે કોણ છે? આપણે આત્મા છીએ. કેવી રીતે? એ આપણે આગળ જાણશું. હવે હું કોણ છું? હું આ શરીર છું. હવે તમને કોઈ પૂછે કે તમે કોણ છો, તો તમે કહો કે હું અહીંયા બેસેલી દેખાય તો રહી છું ને, હું આ છું, હે ને. આપણે એમ કહે, પણ શું આપણે ખરેખર શરીર છે કે? એક પ્રશ્ન છે. કેમ? હવે તમને હવે આપણે નાનપણના ફોટો જોઈએ, આપણે 2 યર્સના 3 યર્સના ફોટોસ જોઈએ આપણા, અને આપણે એને આપણે બાજુમાં રાખીએ અને હમણાંનો આપણે ચહેરો જોઈએ તો આપણને ડિફરન્સ લાગશે ને. આપણને એમ લાગશે કે આ અને હું નાનપણમાં આવી દેખાતી, પણ હમણાં તો અલગ દેખાઉં છું. એવું ફીલ થશે. તમે નાનપણનો આમ ઘોડિયાનો ફોટો જોશો તો તમને બિલકુલ લાગશે કે આ તો હું છું જ નહીં. કેવી રીતે હું છું? હું હમણાં તો આવી દેખાઉં છું. તો આનો મતલબ શું થયો? કે આપણું શરીર બદલતું હોય છે. એવી જ રીતે આપણે આ શરીર છે જ નહીં, પણ નાનપણમાં પણ તમે આ જ હતા જે હમણાં છો, અને મોટા થયા ત્યારે પણ તમે ઈ જ છો. તો આપણા શરીર છે જ નહીં, આપણે આત્મા છે. આપણે એના અંદરના જે કહીએ ને કે આત્મા ઇઝ કોન્સ્ટન્ટ, બટ શરીર જે છે એ ચેન્જ થતું હોય છે. આપણું શરીર પંચતત્વથી બનેલું હોય છે. ફાયર, વોટર, સ્કાય, એર અને અર્થ. ફાયર એટલે અગ્નિ, વોટર એટલે જળ, સ્કાય એટલે આકાશ, એર એટલે હવા, અને અર્થ એટલે પૃથ્વી. હવે કોઈકનો પ્રશ્ન તો હશે ને કે તમે કહો છો કે આ પંચતત્વથી આપણું શરીર બન્યું છે, પણ કેવી રીતે? ક્યાં છે પંચતત્વો? મને તો નથી દેખાતા મારા શરીરમાં. તો હવે હું તમને એનો પણ આન્સર આપું. આપણે ફાયર થી શરૂ કરીએ. ફાયર એટલે હવે આપણે ડાયજેસ્ટ કરે, હા, ખાવાનું ખાય, પેટમાં જાય, યમી યમી લાગે તો, હે ને. પણ પેટ જ્યારે ડાયજેસ્ટ કરવાનું શરૂ કરે ને, એને જ્યારે ખાવાનું પચવાનું શરૂ થાય, ત્યારે એ પચતા પચતા હીટ રિલીઝ થાય. તો ત્યાં અગ્નિનો પ્રેઝન્સ છે, હે ને. પચવા માટે પણ આપણા પેટમાં અગ્નિ હોય, એટલે ઈ જે અગ્નિ છે એના હેલ્પથી આપણું ડાયજેશન કમ્પ્લીટ થાય, અને ત્યાં આપણું ફાયરનું પ્રેઝન્સ. પછી વોટરનું. આ તો આપણે બધા સાયન્સની ટેક્સ્ટબુકમાં ભણ્યા જ છે આજ તક. તો આપણું જે બોડી છે એ 71% ઓફ વોટર છે, હે ને. 71% વોટરથી બન્યું છે, તો વોટરનું પ્રેઝન્સ થઈ ગયું. પછી સ્કાય. સ્કાય એટલે આકાશ, એટલે ખાલી સ્પેસ. તો આપણા બોન્સ હોય, 2 બોન્સ હોય ને, એના વચ્ચેની જે જગ્યા હોય એ એકદમ ખાલી હોય, તો ત્યાં આકાશનું પ્રેઝન્સ છે. પછી એર. એર કેવી રીતે? તો આપણે શ્વાસ લે છે, શ્વાસ છોડે છે, હે ને. મોઢાથી અને નાકથી બહી છોડે છે અને બહીથી લે છે, તો ત્યાં હવાનું પ્રેઝન્સ છે. અને અર્થ એટલે પૃથ્વી. તો પૃથ્વીનું ક્યાં પ્રેઝન્સ છે? તો પૃથ્વી એટલે એકદમ સોલિડ ચીજ, જેવી કે આપણા હડ્ડીઓ, આપણી બોન્સ જે છે, હે ને, એ દબાવે તો આમ મસલના જેમ દબશે નહીં ને, એ આમ કડક છે એકદમ.
તો એવી જે કડક ચીજો છે જેમ હડ્ડી, સ્કેલિટન આપણું પૂરું, એ એનું પ્રેઝન્સ એક સિમ્બોલ એઝ અર્થ છે, સમજો. તો એવી રીતે આપણા પંચતત્વ આપણા શરીરમાં પ્રેઝન્ટ છે. હવે એકચ્યુઅલી તો સાયન્ટિફિક રિસર્ચેસ બી કે છે કે એવરી 7 years છે ને આપણા બધા બોડીના સેલ્સ ફરીથી આવી જાય, ફરીથી નવા થઈ જાય, એટલે આપણે એકદમ ચેન્જ થઈ જાય આપણું લોક, સમજાણું? એટલે આપણે શરીર નથી, આપણે આત્મા છે, હે ને? કેમ કે તમે નાનપણમાં હતા તો તમને કોઈ વીર બોલાવતું તો તમે વીર જ સાંભળતા, તમને કોઈ નિયતિ બોલાવતું તો નિયતિ જ સાંભળતા, અને હવે મોટા થઈ ગયા છો ત્યારે પણ તમને નિયતિ બોલાવે છે તો તમે નિયતિ જ સાંભળો છો, હે ને? એટલે નામ તો છે પણ શરીર બદલાઈ રહ્યું છે, હે ને? હવે કાર અને ડ્રાઈવર, તો હવે કારમાં કેવું છે, આપણે કાર ચલાવતા હોય, કાર ખરાબ થઈ જાય તો આપણે શું કરીએ? બદલી નાખીએ, હે ને? અને નવી કાર લઈ લે, કેમ કે કાર જ ખરાબ થઈ ગઈ છે તો આપણે પોતાને થોડી ના બદલી નાખીએ છીએ, અંદર બેસેલા માણસ બદલી જાય છે કે ના, ખાલી કાર બદલે છે. એવી જ રીતે આપણું આ શરીર કાર સમાન છે અને આપણી જે આત્મા છે એ ડ્રાઈવર છે. તો કાર એટલે આપણું શરીર એવરી ડેથ પછી, હરેક મૃત્યુ પછી બદલતું હોય છે, બીજા બીજા વેશ ધારણ કરતું હોય છે, ક્યારેક સ્ત્રીનો, ક્યારેક પુરુષનો. પણ જે આપણા અંદરની આત્મા છે એ કોન્સ્ટન્ટ હોય છે, એ નથી બદલતી કોઈ દી. પણ આપણું જે શરીર છે એ નવા 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 રૂપ લેતો હોય છે. હવે આત્મા ક્યાં આવેલો છે? તો આપણા જે હાર્ટ છે, હાર્ટમાં આપણી આત્મા હોય છે. હવે આત્મા કેટલી સાઈઝની, હે? આત્મા કેટલી સાઈઝની હોય? તો આપણો જે વાળ છે ને, વાળ, હવે આપણા વાળનું જે ટીપ છે, ઓકે, એ ટીપનું 10,000th ભાગ એટલે 10,000મો ભાગ જે છે, એટલે તમે આ વાળ છે એના એક વાળની ટીપને 10,000 ભાગમાં તોડી દો, અને એ 10,000 ભાગમાંથી જે એક ભાગ હશે એટલી સાઈઝ છે આપણા આત્માની. એટલે આપણને આત્મા દેખાતી નથી, પણ એ છે, હે ને? કેમ કે આપણું શરીર બદલાય છે પણ આપણે એ જ રહે છે, એટલે આત્મા તો છે અને આપણા હૃદયમાં છે, ઓકે. હવે પાંજરામાં પક્ષી, હવે અહીંયા શું છે? કોઈ કહેશે કે બતાવો, આજે 50 પાર્ટિસિપન્ટ્સ છે આપણે, કોઈક તો કયો, ચલો કોઈક ટ્રાય કરો, શું દેખાય છે? ખાલી શું દેખાય છે એ કયો. હું હેન્ડ રેઝ કરું, હું આપીશ ચાન્સ. હેન્ડ રેઝ કરી લો. પક્ષી યસ. અનુષા માતાજી, હરે કૃષ્ણ. પોપટ છે. પાંજરામાં પોપટ છે, ઓકે, વેરી નાઇસ. અને હજી શું દેખાય છે? કે પોપટ શું થયું? પોપટનું શું થઈ ગયું છે? વિયા માતાજી બોલો, બોલો માતાજી, અનમ્યુટ કરો. શું દેખાય છે? પાંજરામાં પોપટ છે અને લેડી એને પાંજરાને સાફ કરે છે. હરી બોલ, ખૂબ સરસ, ઓકે, વેરી ગુડ. હવે આમાં આપણને શું દેખાય છે? કે જે લેડી છે એ પાંજરું તો સાફ કરે છે, પણ એ પાંજરાના અંદર જે પક્ષી છે એ એકદમ આમ મુરઝાઈ ગયો છે, આમ ખાવાનું નથી મળતો, એટલે એની હેલ્થ પૂરી ખરાબ થઈ ગઈ, હે ને? તો એવી જ રીતે આપણા માટે બી જે આપણી આત્મા છે, આ શરીર એક પાંજરાના જેવું છે, પણ આપણી જે આત્મા છે ને એ પક્ષી જેવું છે. અગર આત્માને ખાવાનું નહીં આપશું અને ખાલી પાંજરાને જ સાફ કરતા રહેશું, હવે પાંજરા માટે આપણે શું કરે? જે માતાજી હોય એ બધા મેકઅપ કરે, પછી જે પ્રભુજી હોય એ બધા જીમ જાય, બોડી બનાવે, હે ને? આ બધું આપણે પાંજરાને સાફ રાખવા માટે કરીએ, પાંજરું સાફ કરતા હોય. પણ આપણે આત્માને અગર ખોરાક નહીં આપશું તો આપણું આ શરીર જે છે, આપણે કહી શકીએ આત્માને પણ ખોરાક દેવું ખૂબ જરૂરી છે. તો આ પોપટના જેવું શું થશે? આપણું પણ પોપટ થઈ જશે ને, તો અગર આત્માને ખોરાક નહીં આપશી તો, હે ને? તો આત્મા માટે ખોરાક શું છે? ચલો
હવે આપણે આત્માનો ખોરાક જોઈએ કે આત્માને શું ખાવાનું દેવું જોઈએ. ફૂડ ફોર ધ સોલ. ચલો બોલો બધા એક સાથે, બધા અનમ્યુટ કરીને એક સાથે ભાઈ હાથ ઊંચા કરીને બોલો બધા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરી બોલ. હે ને, તો આ છે આપણો આત્માનો ખોરાક. ઓકે, હવે આપણે આત્માનો ખોરાક જોઈ લીધો અને હવે આ આત્માના જ ખોરાકને આપણને રોજ કરવાનું છે. આપણા આત્માને પણ આપણે ફૂડ આપવાનું છે. શરીર માટે તો આપણે ખાય છે ને, એવી જ રીતે આત્મા માટે આપણે હરે કૃષ્ણ મંત્રનો રોજ જાપ કરવાનો છે, માળા કરવાની છે, સો ધેટ આપણું બોડી બી ફિટ રહે અને આપણું માઇન્ડ બી ફિટ રહે. ઓકે, હવે 2.13 દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તે ધીરસ્ત્ર ન મુહ્યતિ. તો દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા, એટલે કે જેવી રીતે દેહધારી આત્મા આ શરીરમાંથી પહેલા કુમાર અવસ્થામાં, પછી યુવા અવસ્થામાં અને પછી વૃદ્ધ અવસ્થામાં નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી. આનો મતલબ શું? હવે આપણે પેલા નાના હતા ત્યારે એકદમ નાના કિડ હતા, રાઈટ? પછી ધીરે ધીરે આપણે મોટા થાય, ચાઇલ્ડહુડ થી પછી આપણે યુથમાં આવે, ટીનેજરમાં આવે, હે ને? અને ટીનેજર પછી આપણે બુઢા થઈ જાય, રાઈટ? બુઢા થઈ જાય તો શું થઈ જાય? વાળ સફેદ થઈ જાય, દાંત પડવા લાગે, હાથ પગમાં એટલું આપણે કહીએ એનર્જી ન હોય, કામ કરવાની શક્તિ ન હોય, એ વૃદ્ધાવસ્થામાં. તો આવી જ રીતે આપણી જે આત્મા છે એ પહેલા ચાઇલ્ડહુડમાં હતી, આપણા બાળપણમાં હતી, પછી આપણા યુવાવસ્થામાં એટલે યુથમાં આવી અને પછી વૃદ્ધાવસ્થામાં આવી. તો એવી જ રીતે જે રીતે અહીંયા નિરંતર પસાર થાય છે, એવી જ રીતે આપણું આ શરીર જ્યારે આપણી મૃત્યુ થઈ જશે તો આ જ આત્મા એક બીજા શરીરમાં આવી જશે. માતાજી બોલો. ફરીથી સમજાવશો? પાણી પીતી હતી એટલે નથી. શું સમજાવું માતાજી? પહેલા સમજાવ્યું હતું. આ સમજાવો, આ સ્લાઇડ નું સમજાણું. હા, ઓકે. જો આમાં શું કે છે કે જેવી રીતે આપણે પેલા નાના નાના બચ્ચાઓ હતા ને, નાના નાના, એકદમ નાના નાના, હવે હમણાં બી ઘણા આમાંથી નાના નાના છે બચ્ચાઓ, હે ને? તો જેવી રીતે આપણે નાના બચ્ચા હતા, પછી મોટા થયા, પછી બુઢા થઈ જાશું, હે ને? તો આ જે આત્મા છે એ પેલા નાનપણમાં પણ આપણા પાસે આ આત્મા હતો, પછી આપણું જયારે યુવાવસ્થામાં જે શરીર હતું એમાં પણ આત્મા આવ્યો, અને પછી આપણે જયારે બુઢા થઈ જશું એમાં પણ આત્મા વયો જશે. તો આ શરીર, એક જ શરીરમાં ડિફરન્ટ એજમાં આપણો આત્મા જે છે એનો પસાર થઈ રહ્યો છે. તો એવી જ રીતે જ્યારે આપણી મૃત્યુ થઈ જશે, જ્યારે આપણે મરી જશું, એના પછી આપણી જે આ આત્મા છે, જે આ શરીરમાં છે હમણાં, એ બીજા શરીરમાં વહી જશે. સમજાણું? હરે કૃષ્ણ. યસ મેમ. કૃષ્ણ માતાજી. મેમ. હા બોલો. મેમ, બોલો. આત્મા મોટી થાય કે ના થાય? આત્મા મોટી ન થાય. આત્માનું સાઈઝ એટલું જ રહેશે જેટલું આપણે કહીએ ને કે વાળ, આપણા વાળ છે ને, વાળ, એની એક વાળની ટીપ નું 10,000મો ભાગ એટલી જ સાઈઝ રહેશે. ઓકે, હા. તો જેવી રીતે હવે આ પિક્ચરમાં બી તમને દેખાડ્યું છે ને કે નાનો બચ્ચું છે, એમાંથી જ આ આત્મા જે છે એ આવી રીતે આમ ટ્રાન્સફર થઈ રહ્યું છે, પછી મોટું એ જવાનીમાં આવ્યો, એનું યુવાવસ્થામાં આવ્યો, અને પછી ફાઇનલી વૃદ્ધાવસ્થામાં આવ્યો. એવી રીતે આત્મા ટ્રાન્સફર થઈ રહ્યું છે. ઓકે, એવી જ રીતે શરીરમાં ટ્રાન્સફર થશે. હવે જો અહીંયા બર્થ થયું, પછી પૂરા વયના મોટા થયા આપણે, પછી આપણી ડેથ થઈ ગઈ, અને પછી ફરીથી આત્મા જે છે એ બીજા શરીરમાં ટ્રાન્સફર થઈ જાય છે, પસાર થાય છે. ઓકે, સમજાણું ને બધાને? હરે કૃષ્ણ.
હા માતાજી. યસ, ઓકે. હવે આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ. પેલા આપણે જયારે નાના હોય ત્યારે આપણે આવી ટોય વાળી બાઇસિકલ ચલાવતા હોય ને, આટલી નાનીકડી રમકડા વાળી બાઇસિકલ હોય, આપણે નાની નાની બાઇસિકલ ચલાવતા હોય. પછી થોડા સા મોટા થાય ત્યારે આ વાળી બાઇસિકલમાં ચલાવીએ. પછી હજી મોટા થઈ જાય તો ગાડી ચલાવે, 2 વ્હીલર ચલાવે, અને હજી મોટા થઈ જાય તો આપણે કાર ચલાવવા લાગે. તો પણ આપણે થોડી ના બદલાય છે, આપણે ચારે ચલાવે છે પણ આપણે બદલાય છે કે? એવી જ રીતે આત્મા ડિફરન્ટ શરીરમાં જશે પણ ઈ આત્મા સેમ રહેશે. સમજાણું બધાને? હે ને? યસ. હવે જીવનની 84 લાખ પ્રજાતિ, 84 લાખ પ્રજાતિઓ છે આપણા પૂરા વર્લ્ડમાં. આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે. હવે આપણે મરી જશું પછી આપણી આત્મા કયા શરીરમાં જશે, કયો જીવ મળશે, કયો જન્મ મળશે, ક્યાં મળશે, એ આપણને કઈ ખબર નથી. પણ આપણને આ મનુષ્ય જન્મ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે મનુષ્ય જન્મ આપણને ભક્તિ કરવા મળ્યો છે, સો દેટ આપણે ભક્તિ કરી શકીએ અને આપણી આત્મા જે છે એ કૃષ્ણજીના પાસે આપણે જઈ શકીએ, ગોલોક વૃંદાવન ધામ આપણે જઈ શકીએ. અને આપણે ભક્તિ ખાલી મનુષ્ય જીવનમાં કરી શકીએ. કેમ કે તમે જાનવર પ્રાણીઓને જોશો તો એમને તો બોલતા પણ નથી આવડતું, એને ભગવાનનું સ્મરણ પણ કરતા નથી આવડતું, હે ને? તો આપણે ખૂબ લકી છીએ કે આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે અને આપણે આ ભક્તિ કરી શકી રહ્યા છે. અને તમે અહીંયા જોડાના છો ઇસ્કોનમાં અને તમે ભક્તિ કરી રહ્યા છો, આપણે ભક્તિ કરી રહ્યા છે, હું જોડાની છું. તો આપણે બધાએ જ ખૂબ લકી છે. કેમ કે આપણો નેક્સ્ટ જન્મ કેવો હશે એ આપણને કોઈને નથી ખબર. ટાઈગર બનશું, ગોરિલા બનશું, ડોલ્ફિન બનશું, શું બનશું કોઈને નથી ખબર. 84 લાખ પ્રાણીઓની સ્પીસીસ છે, હે ને? તો એટલે આપણે હંમેશા આપણું જીવન જે છે મનુષ્ય જીવન એ ભક્તિમાં આપણે યુઝ કરવું છે આપણું. ઓકે, હવે માત્ર સ્પર્શસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગામાપાયિનો નિત્ય સ્થાનતિતિક્ષસ્વ ભારત. હે કુંતી પુત્ર, સુખ તથા દુઃખનું ક્ષણિક આવવાનું અને કાળાનંતર તેમનું અદ્રશ્ય થવું, શિયાળા તથા ઉનાળાની ઋતુઓના આવવા તથા જાવા સમાન છે. હે ભરતવંશી, તેઓ ઇન્દ્રિયાનુભૂતિમાંથી જન્મે છે અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા અવશ્ય શીખવું જોઈએ. તો હવે શું કે છે કૃષ્ણજી અહીંયા કે હે કુંતી પુત્ર, એટલે અર્જુનજીને બોલે છે કે જે આપણું દુઃખ અને સુખ છે ને ઈ એક આપણે કહીએ કે સીઝન્સ ના જેવું છે. જેમ પેલા કેવું હોય, પેલા પાંદડા આવે, પછી પાંદડામાંથી પછી ફૂલ આવે, એકદમ સરસ બ્લોસમ થાય બધું, પછી પાંદડા ખરવા લાગે અને પછી આ પાંદડા જતા રહે બધા. તો આવી જ રીતે ડિફરન્ટ સિઝન્સમાં, જેવી રીતે એક વૃક્ષના ડિફરન્ટ સિઝન્સમાં ડિફરન્ટ રૂપ આવે છે, એવી જ રીતે પાંદડા આવવા અને પાંદડા જવાના જેવું જ આપણા સુખ અને દુઃખ છે. સુખ આવશે વયા જશે, દુઃખ આવશે વયા જશે. એ સિઝનલ છે. થોડાક ક્યારેક આવશે, પછી થોડી વાર માટે વયા જશે, થોડી વાર માટે પાછું દુઃખ આવશે, પાછું સુખ આવશે. પણ આપણે એનાથી ડિસ્ટર્બ થવાનું નથી, એને આપણે એમને બધી જે આપણું છે અસ્વસ્થ થયા વિના આપણને બધું સહન કરતા શીખવું જોઈએ. સુખ ભી અને દુઃખ ભી. આપણે એનાથી ગભરાવાનું નથી. પછી હવે અહીંયા શું કે છે, આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પછી પણ નથી. તે ક્યારે જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર ગણાય છે ત્યારે પણ તે હણાતો નથી. એટલે અહીંયા શું કહેવા માંગે છે કૃષ્ણજી કે આપણું જે આત્મા છે ને એ ફક્ત ટ્રાન્સફર થાય છે. હવે કોઈકનો એમ કે આત્માનો જન્મ કેવી રીતે થયો?
આત્મા મરશે કે? એ ક્વેશ્ચન તો આવે ને આપણને કે શરીર મર્યું તો આત્મા મરશે, અને આત્માએ જન્મ તો લીધો હશે કે નહીં? તો ના, આત્મા જન્મતો પણ નથી અને મરતો પણ નથી. આત્મા ખાલી એક શરીરથી બીજા શરીરમાં ટ્રાન્સફર થાય છે. જન્મ મૃત્યુ તો આપણું શરીર લે છે, પણ આત્મા નથી લેતું. આત્મા સનાતન છે, પુરાતન છે. ઓકે, એને હવે આગળ પણ આવશે કે આત્મા મરી નથી શકતું. ઓકે, આગળના શ્લોકોમાં આપણે એની પણ ચર્ચા કરીશું. ઓકે, હવે અહીંયા જેવી રીતે આપણે માટીમાં નાયા હોય, માટીમાં પડી જાય, લસરી જાય એકવાર, તો લસરીને શું થાય? આપણે કપડા બધા કેવા થઈ જાય? કપડા ડર્ટી થઈ જાય અને માટી લાગી જાય, એકદમ કીચડવાલા થઈ જાય. તો આપણે શું કરીએ? કપડા કાઢીને બીજા કપડા પહેરી લઈએ. એવી જ રીતે જ્યારે આપણું આ શરીર જે છે એના પાસે હવે પૂરા આપણે કહીએ ને કે વૃદ્ધાવસ્થામાં શું થાય? વૃદ્ધાવસ્થામાં આપણા હાથ પગ કામ ન કરતા હોય, આ શરીર કામ કરવાનું બંધ કરતું હોય, તો ત્યારે આ આત્મા જે છે એ કપડા બદલી લે. આત્મા આ શરીરને ત્યાગ કરી દે અને બીજું નવું શરીર લઈ લે, હે ને? કેમ કે આત્મા તો સનાતન છે, એ જન્મતી પણ નથી અને મરતી પણ નથી, હે ને? ક્લિયર છે ને? બધાને સમજાય છે કે નહીં? હરે કૃષ્ણ બોલો અનમ્યુટ કરીને. હરી બોલ, હરી બોલ. યસ, વેરી ગુડ. તમે બધા ખૂબ સ્માર્ટ છો. તમે બધા ખૂબ સ્માર્ટ છો, હે ને? બધાને બધું સમજાઈ રહ્યું છે. વેરી ગુડ. આ એવો કન્સેપ્ટ છે જે મોટા મોટા લોકોને નથી સમજાતા, પણ તમારા જેટલા જેવા નાના 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 સ્માર્ટ લોકો છે ને, એ બધાને સમજાઈ રહ્યું છે. યુ આર સો સ્માર્ટ પીપલ, હે ને? મસ્ત, વેરી નાઇસ. બધાને સમજાઈ રહ્યું છે. હવે જેમ ડાઘ આવે, આપણને ડાઘ લાગી જાય કોઈથી આપણા કપડા, તો શું કરીએ આપણે? એને ધોઈ નાખીએ, સર્ફ એક્સેલમાં ધોઈ નાખવાનું, હે ને? તો એવી જ રીતે આપણી જે આત્મા છે, જ્યારે આપણા શરીરનું એબિલિટી ઓછી થઈ જાય, આપણે કામ નથી કરી શકતા, યા શરીર કામ કરવાનું બંધ થઈ જાય, તો એવી જ રીતે આપણા જે આત્મા છે એ ક્લોથ્સ બદલી લે. ઓકે, તો આપણે પણ એનાથી ડિસ્ટર્બ નથી થવાનું. આપણું માનસિક જે છે આપણે સ્ટેબલ રાખવાનું છે. મૃત્યુ થઈ જાય ઘણી વાર કોઈકની, આપણા લવ્ડ વન્સની પણ, તો આપણે એ હંમેશા ધ્યાનમાં રાખવાનું કે આપણે શરીર નથી, આત્મા છીએ, અને આત્મા શરીર બદલતું હોય છે. હવે જો અહીંયા શું કે છે? નયનમ ચિંદંતી શસ્ત્રાણી નયનમ દહતી પાવક ન ચૈનમ દયંતો ત્યાપો ન શોષ્યતિ મારુત. એટલે આપણું જે, એક મિનિટ માતાજી, હું આ એક શ્લોક સમજાવજો, પછી તમને ચાન્સ આપીશ. ઓકે, હવે અહીંયા શું કહેવા માંગે છે કે જે આપણું આત્મા છે ને, એને કોઈ શસ્ત્રથી છેદી શકાતો નથી. એટલે કે આપણે શરીર પર આમ કટ લાગી જાય, છરી વાગી જાય, તો અહીંયાથી આપણને ખૂન નીકળે, પણ આપણે આત્મા એટલો બારીક છે કે એને છેદી શકાતું નથી. આપણે એને કટ ન કરી શકીએ આત્માને. પછી બીજું શું? અગ્નિથી બાળી પણ શકાતો નથી. આપણે અહીંયા હાથ અગ્નિમાં રાખીએ તો આપણને ચટકા લાગે, પણ આત્માને બાળી શકાતો નથી. અગ્નિથી પણ નથી બાળી શકાતો, પાણીથી ભીંજવી શકાતો નથી. એટલે જે આપણો આત્મા છે એ ભીનો નહીં થાય. આપણા કપડા ભીના થાય છે, આપણો હાથ ધોયે ત્યારે આપણા હાથ ભીના થાય, પણ આપણી આત્મા એ કોઈ દી ભીંજવી શકાતી નથી, અને પવનથી સૂકવી શકાતો પણ નથી. રાઈટ? જે આપણે હવા છે એના કારણે આપણી આત્મા સૂકી ન જાય. ઠીક છે? હવે કોઈકને પણ કઈ કેવું હતું, રાઈટ? કોઈક માતાજી હતા, નામ ન દેખાણું. હરે કૃષ્ણ. ઓકે, આપણે આગળ વધીએ. હવે હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અથવા જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તેથી દૃઢ નિશ્ચય પૂર્વક ઉભો થા અને યુદ્ધ કર.
હવે કૃષ્ણજી કે છે, હવે આપણે અર્જુનના વિલાપના કારણ જોયા હતા ને, કે અર્જુનને યુદ્ધ નહોતું કરવું, તો એના આપણે ઘણા બધા કારણ જોયા હતા. તેમાંથી એક કારણ શું હતું કે ભગવાન કોઈ આનંદ નથી, એ રોલર કોસ્ટર તો કઈ દેખાતો નથી, એટલે કઈ આનંદ તો છે નહીં. તો હે ભગવાન કે છે કે તું શું વાત કરે છે, આનંદ નથી. અરે અગર તું જો તું હારી ગયો યુદ્ધમાં, મૃત્યુ પામીશ અને તું સ્વર્ગમાં જઈશ, સ્વર્ગ પ્રાપ્ત કરીશ, તો સ્વર્ગના ભોગ ભોગવીશ, સ્વર્ગમાં મજા કરીશ. અને પછી અગર તું અહીંયા આ સામ્રાજ્ય એટલે તું યુદ્ધ જીતી ગયો, તો પછી તને આ સામ્રાજ્યનું સુખ ભોગવીશ તું, તને અહીંયા મજા મજા હશે. તો બઈ સાઈડ તને મજા મજા જ તો મળી રહી છે, આનંદ જ આનંદ તો છે, તો શું વાત કરે છે કે આનંદ નથી? તો જા અને દૃઢ નિશ્ચય પૂર્વક ઉભો થા અને યુદ્ધ કર. ઓકે, તો એમ કૃષ્ણજી આ શ્લોકમાં અર્જુનજીને કહે છે. એવી જ રીતે આપણે પણ સમજવાનું છે કે આપણે કોઈ બી પરિસ્થિતિથી ભાગવાનું નથી, આપણે એનો ફેસ કરવાનું છે અને એના સામે આપણે કહી શકાય કે એનો સમાધાન ગોતવાનો હર વખત પ્રયત્ન કરવાનો છે. ઓકે, જો અહીંયા ઈ જ કે છે કે અગર તું હારી ગયો તો સ્વર્ગનું સુખ મળશે, અને જીતી ગયો તો ધરતીનો રાજ મળશે, તો મજા જ મજા છે. ઓકે, તો યુદ્ધ કરો. અને પછી કૃષ્ણજી કે છે કે તમારા દુશ્મન છે, અર્જુનજીને કે છે કે અગર તું યુદ્ધ નહીં લડીશ તો જે તારા દુશ્મન છે એ તારી નિંદા કરશે, એ તને તારા ક્ષમતા ઉપર ક્વેશ્ચન કરશે, તારા ક્ષમતાને બદનામ કરશે કે અર્જુન તો છે ને કાયર હતો, ડરપોક હતો, એટલે યુદ્ધ જ ન લડ્યો અને વયો ગયો, ભાગી ગયો. તો કેમ કે ક્ષત્રિય જે છે એનું તો ધર્મ છે કે યુદ્ધ કરવાનું અને રક્ષા કરવાની, સમાજમાં ધર્મ માટે યુદ્ધ કરવાનું એને ક્ષત્રિયનો એ ડ્યુટી છે, રાઈટ? અને તું અગર તારી ડ્યુટીથી જ ભાગીશ, તારા રિસ્પોન્સિબિલિટીથી જ ભાગીશ, તો પછી તને લોકો તારું પૂરો જે દુશ્મન છે અને તારા જે સમાજના પણ છે એ તને કહેશે કે તું કાયર છો, તું તો ડરપોક છો. તો એનાથી મોટું તારા માટે કઈ દુઃખ હોઈ શકે કે? તો એમ કૃષ્ણજી અર્જુનજીને કહે છે. એવી જ રીતે લાઈફમાં આપણે ઘણીવાર ભણવાનું આપણને એમ લાગે કે આ ભણીને શું કરીશું, આ ભણવું નથી મારે, કઈ જવા દેવા, ભણવાનું ગયું, એમ બી મને નથી જોતું આટલું બધું, મને નથી કરવું, ભણવું નથી મારે, હે ને? આપણે પણ ઘણીવાર ભણવાના દુઃખના કારણે આપણે નથી ભણતા, હે ને? તો અગર આપણે નહીં ભણશું, આપણે આપણી સમસ્યાઓ છે, જે પ્રોબ્લેમ્સ છે આપણે ફેસ કર્યા, એને અગર આપણે ફેસ નહીં કરશું, આપણે એનું સમાધાન નહીં કરશું, તો આપણે કાયર સમજશે લોકો, હે ને? કાયર સમજશે. અને આપણે કાયર નથી બનવાનું. આપણો ધર્મ છે કે આપણે અભ્યાસ કરીએ, આપણે ભક્તિ કરીએ, હે ને? એ આપણો ધર્મ છે અને આપણે હંમેશા આપણા ધર્મનો પાલન કરવો જોઈએ. હવે કોઈ પણ નાની સેવા મૂલ્યવાન છે. હવે આ છે ને એક સ્ક્વિરલ અને ખિસકોલી અને રામચંદ્રજીની કહાની છે. તો શું થાય છે કે રામ સેતુ બનાવવાનો હોય છે ને, જ્યારે રામ ભગવાન આપણે કહીએ કે એમને સીતા માતા માટે જવું હોય છે લંકા, તો એના માટે નદી પરથી એક આમ રામ સેતુ બનાવે છે. તો રામ સેતુ કોણ બનાવતા હોય છે? વાનર બનાવતા હોય છે, બધા મંકીઝ જે હોય છે ને એ મળીને બનાવતા હોય છે રામ સેતુ. તો ઈ કે છે કે રામ સેતુ માટે એટલા મોટા 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 પથ્થર જોઈએ, તો એ બધા પથ્થર રાખતા હોય છે વાનરો. તો ખિસકોલી છે ને, જે નાના 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 બારીક પથ્થર હોય ને, એ ઉપાડીને જે ગેપ્સ હતા ને, જેમ બે પથ્થર છે તો એના વચ્ચે થોડા સા ગેપ હોય છે, તો એના ઉપર એ પથ્થર નાના 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 બારીક રાખે છે પથ્થર, સો દેટ ઈ ગેપ્સ બધા ભરી સેતુ સરખું થાય. 1 મિનિટ હા પ્રભુજી, આપું છું તમને પણ ચાન્સ આપું છું. તો ખિસકોલી નો બધે મજાક ઉડાવતા છે બધા વાનર કે અરે તું શું કરીશ, તું તો આટલી નાનીકડી છો, તને તો કઈ આવડે કે સેતુ બનાવતા? તો એમ બધી હસી મજાક ઉડાવતા હોય છે. પણ જે ખિસકોલી પછી રામ ભગવાનજી પાસે જાય છે. તો રામ ભગવાનજી પાસે જાય છે ને, તો એ કે છે કે ભગવાન આ જો મારી મજાક ઉડાવે છે, આ તો મને કે છે કે હું તો કઈ કરી જ નથી શકતી, હું કઈ કામ જ નથી કરતી. તો રામચંદ્રજી કે છે કે તે જે ઈ નાના નાના પથ્થર રાખ્યા છે ને, એના કારણે બ્રિજ એકદમ સ્ટ્રોંગ બનશે, આપણું રામ સેતુ એકદમ સ્ટ્રોંગ બનશે અને એના ઉપર ચાલવામાં હેલ્પ થશે. તો એવી રીતે આપણી બધી જે નાની નાની સેવા હોય, જેમ આપણે ભોગ ધરાઈ શકીએ, ચેન્ટિંગ કરીએ છીએ,
કૃષ્ણજીની આરતી અટેન્ડ કરીએ છીએ, એ નાની નાની સેવા આપણે કરી રહ્યા છીએ. તો એ નાની નાની સેવા પણ ખૂબ મૂલ્યવાન છે. ઓકે, આપણે ભગવાનની પ્રસન્નતા માટે કરેલી હર એક સેવા ખૂબ વધારે મૂલ્યવાન છે. ઓકે, હવે આપણી કલયુગમાં ભક્તિનો ઉત્તમ માર્ગ શું છે? આપણે કેવી રીતે સેવા કરી શકીએ? હરિનામ જાપ કરી શકીએ. ચલો બધા એકવાર હરિનામ જાપ કરશું, હરે કૃષ્ણ મહામંત્ર બોલશું. બધા માઇક ઓન કરીને 2 હાથ ઊંચા કરીને જોરથી બધા બોલશે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે 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 હરી બોલ. ખૂબ સરસ. બહુ નજીક રાખ ને તું. હવે આપણે આ કલયુગમાં જે છે, આ ભક્તિ માટેનો ઉત્તમ માર્ગ છે હરિનામ જાપ. આપણે ભગવાનનું સ્મરણ કરવાનું, ભગવાનની ચેન્ટિંગ કરવાની. અને ચેન્ટિંગ કેવી રીતે કરવાની છે, ઓકે, એ આપણે આગળના સેશન્સમાં બી જોશું. ઓકે, અને કાલે સમર કેમ્પમાં બી આપણે બિલકુલ ચર્ચા કરશું થોડીક આગળના સમર કેમ્પ્સમાં. ઓકે, હવે વન ઓફ ધ ગ્રેટેસ્ટ લો ઓફ નેધરલેન્ડ, ઠીક છે, નેધરલેન્ડ છે ને, એ કન્ટ્રીમાં એક એવો લાઈક લો છે કે બધા કિડ્સ ને ભગવદ ગીતા કમ્પલસરી છે, વાંચવી કમ્પલસરી છે. ભગવદ ગીતા વાંચશો તો તમારું જે માનસિક છે, તમારું જે મેન્ટલ છે, ઈ સ્ટેબલ રહેશે. બોડી તો તમે ફિટ રાખવા ખૂબ બધું કરો છો, પણ માઇન્ડ ફિટ રાખવા માટે, સોલ ફિટ રાખવા માટે આપણે ભગવદ ગીતા વાંચવી જરૂરી છે. ઘણા લોકોને ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે, એન્ઝાયટી હોય છે, ડિપ્રેશન હોય છે, અને એના કારણે જ લોકો ગલત કદમ પણ ઉપાડે છે. તો એના ઈ બધા કંટ્રોલ કરવા માટે આપણે ભગવદ ગીતા વાંચવું ખૂબ જરૂરી છે. ઓકે, હવે આજના ક્લાસમાં આપણે શું શીખ્યું કે આપણે શરીર નથી, આત્મા છે, હે ને? આપણે શરીર નથી, આપણે આત્માઓ છીએ. કેમ કે શરીર તો બદલાતું હોય છે, પણ આત્મા હંમેશા કોન્સ્ટન્ટ રહે છે આપણા અંદર. પછી આત્મા ક્યાં સ્થિર છે? તો હૃદયમાં સ્થિર છે આત્મા. અને આત્માનું સાઇઝ કેટલું છે? 1 out of 10,000. એટલે આપણે વાળનું જે ટીપ છે, ઓકે, અગ્રભાગના 10,000મો ભાગ નું જેટલું સાઈઝ છે આપણી આત્માનું. અને એટલે ખૂબ નાનીકડી આત્મા છે, તો આપણે જોઈ નથી શકતા. ઓકે, તો આજની આ બધી સમરી છે. યસ, તો આઈ હોપ તમને બધાને સમજાણું હશે કે આજના આપણે શું શીખવું છે. યસ, હવે કોઈ પ્રભુજી, બોલો. માતાજી, મને થોડુંક નું સમજાવો. શું નો સમજાણું માતાજી? 1 મિનિટ, હું આ રેકોર્ડિંગ પોઝ કરું છું અને પછી આપણે ડાઉટ્સ ક્લિયર કરશું. યસ, બધાના ડાઉટ્સ આપણે ક્લિયર કરી લઈએ. તો તમારું બધાનું મને સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. હવે આપણે ડાઉટ્સ ના સેશન તરફ વધીએ.